ધોરણ 12 સાયન્સ ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. આજે આપણે વિદ્યુત ભાર એટલે શું અને કુલમ્બના નિયમ વિશે ડિસ્કસ કરશું. તો પહેલો આપણો ટોપિક છે વિદ્યુત ભાર અને વિદ્યુત ભારની લાક્ષણિકતાઓ. વિદ્યુત ભાર જે છે એના માટે આપણે એક અત્યાર સુધી એવું ભણી ગયા છે કે જ્યારે કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો એવી જ રીતે આપણે એવું વિચારીએ કે M1 અને M2 દળ ધરાવતા પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળને લીધે તેમની વચ્ચે આકર્ષણ થવું જોઈએ. પરંતુ જ્યારે વિદ્યુત ભાર જે છે અસ્તિત્વમાં આવે એટલે એવું જોવા મળે છે કે ધારો કે બે પ્રોટોનને આપણે એકબીજાની નજીક મૂકીએ તો ગુરુત્વાકર્ષણ બળને લીધે એકબીજાની નજીક આવવા જોઈએ. પરંતુ બે પ્રોટોન કે બે ઇલેક્ટ્રોન જે નજીક આવવાની જગ્યાએ અપાકર્ષાય છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ સિવાયનું પણ કોઈ બળ અસ્તિત્વમાં હોવું જોઈએ. તો આ જે બળ છે કે આ જે ગુણધર્મ છે કે જેના દ્વારા એક પદાર્થ બીજા પદાર્થને વિદ્યુત બળ લગાડી શકે. તો વિદ્યુત બળ આકર્ષી પ્રકારનું પણ હોઈ શકે અને અપાકર્ષી પ્રકારનું પણ હોઈ શકે. તો વિદ્યુત ભાર જે છે એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. જે વિદ્યુત બળ માટે જવાબદાર છે. તો આપણે કહી શકીએ કે વિદ્યુત ભાર પદાર્થ ધરાવતો હોય તો એ બીજા વિદ્યુત ભારિત પદાર્થને વિદ્યુત બળ લગાડી શકે. હવે પ્રશ્ન એવો થાય કે વિદ્યુત ભારના પ્રકાર કેટલા છે? વિદ્યુત ભારના પ્રકાર આવશે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. એક ધન વિદ્યુત ભાર પોઝિટિવ ચાર્જ અને બીજો આવશે ઋણ વિદ્યુત ભાર નેગેટિવ ચાર્જ. પ્રોટોન પરના વિદ્યુત ભારને ધન વિદ્યુત ભાર ગણવામાં આવે છે અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને ઋણ વિદ્યુત ભાર ગણવામાં આવે છે. પરંતુ જો પ્રોટોન પરના વિદ્યુત ભારને ઋણ અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને ધન ગણવામાં આવે તો ભૌતિક શાસ્ત્રના કોઈ પણ નિયમોમાં કંઈ જ ફેર પડતો નથી. આ જે સંજ્ઞા પદ્ધતિ છે જે આપણે સ્વીકારેલી છે તો પ્રોટોન પરનો વિદ્યુત ભાર આપણે ધન ગણશું, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર આપણે ઋણ ગણશું. આવી રીતે સિવાયના ઘણા વિદ્યુત ભારિત કણો છે કે જેના વિદ્યુત ભારના મૂલ્ય તમારે યાદ રાખવાના આવશે. વિદ્યુત ભારનો એકમ છે કુલમ્બ. તેને આપણે C વડે દર્શાવશું. કોઈ પણ ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻−19 કુલમ્બ જેટલું હોય છે. પ્રોટોન પરનો વિદ્યુત ભાર પ્લસ અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર માઈનસ નો. આપણે વિદ્યુત ભારની લાક્ષણિકતાઓ વિશે જોશું. તો વિદ્યુત ભારની લાક્ષણિકતાને હું 3 ભાગમાં વર્ગીકૃત કરીશ. પહેલું છે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાત થવું એટલે ભેગા થવું. તો જ્યારે કોઈ પદાર્થ પાસે એવું બને કે એક કરતાં વધારે વિદ્યુત ભારિત કણો તેમાં હાજર છે તો તેના પરનો કુલ વિદ્યુત ભાર જે છે એ દરેક વિદ્યુત ભારોના સ્વતંત્ર સરવાળા જેટલો થશે, જેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીશું. તો ધારો કે કોઈ કણ પરનો વિદ્યુત ભાર Q1, બીજા કણ પરનો વિદ્યુત ભાર Q2 અપ ટુ n માં કણ પરનો વિદ્યુત ભાર જો Qn હોય તો કુલ વિદ્યુત ભાર જે છે તેનો સરવાળો આપણને પદાર્થના કુલ વિદ્યુત ભાર જેટલો મળશે. એટલે કે Q બરાબર Q1 Q2 Q3 up to Qn. આ જે છે એ સંપાતપણાનો છે. મૂળભૂત નિયમ છે વિદ્યુત ભારનો સંરક્ષણ.
કોઈ પણ પદાર્થનું સંરક્ષણ થવું એટલે શું? સંરક્ષણ થવું એટલે કે તેનું મૂલ્ય જે છે તે સમય સાથે અચળ જળવાઈ રહે. આમ વિદ્યુત ભાર જે છે એ સર્જન થતો નથી કે વિદ્યુત ભારનો નાશ કરી શકતા નથી આપણે. તો જેને આપણે કહેશું વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, કે કોઈ પણ અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુત ભારનો જથ્થો અચળ રહે છે. વિદ્યુત ભાર Q જે છે એનું મૂલ્ય અલગ કરેલા તંત્ર માટે બદલાતું નથી. ત્રીજી વસ્તુ આપણે જોઈએ વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન. વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન એવું કહે છે કે કોઈ પણ પદાર્થ પરના વિદ્યુત ભારનું મૂલ્ય મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. કોઈ પણ પદાર્થ પરના વિદ્યુત ભારનું મૂલ્ય મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક જેટલું જ હોય છે. એટલે કે કોઈ પદાર્થ જે છે E 2E 3E 10E 13E એ ફોર્મમાં જે છે વિદ્યુત ભાર ધરાવી શકે. 1.5E 2.5E આવો વિદ્યુત ભાર પદાર્થ પરનો હોઈ શકે નહીં, જેને આપણે કહીશું વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન. Q બરાબર Ne. આ ઇક્વેશન આપણા માટે યુઝફુલ રહેશે. પદાર્થને વિદ્યુત ભારિત કરવાની કોઈ પણ પદાર્થને આપણે વિદ્યુત ભારિત કરવો છે તો અલગ અલગ 3 મેથડથી આપણે પદાર્થ પર વિદ્યુત ભાર લાવી શકીએ. તમે વિદ્યુત ભારનો અનુભવ જે છે કરેલો હશે. પહેલાના જે ટીવી સ્ક્રીન જે છે તેના ઉપર આપણે હાથ આ રીતે ફેરવીએ તો એ વખતે આપણને કંઈક વસ્તુ જે છે એનો અનુભવ થાય છે. તો વિદ્યુત ભારનો અનુભવ બધાએ કરેલો છે. હવે આપણે કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવો છે તો એના માટેની મેથડ વિશે જોઈએ. પહેલી મેથડ છે ઘર્ષણની રીત. એમાં આપણે એક ઉદાહરણ જોશું કે આપણી પાસે કોઈ કાચ અને રેશમનું કપડું છે. કોઈ જગ્યાએ આપણી પાસે કાચ અને રેશમનું કપડું છે. તો કાચ અને રેશમના કપડા વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે. કાચ અને રેશમના કપડા વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે તો કાચ પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા ઉપર દાખલ થાય છે. કાચ ઉપરથી ઇલેક્ટ્રોન જે છે રેશમના કપડા પર જાય છે. તો કાચ ઉપરથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. અહીંયાથી ઋણ વિદ્યુતભાર દૂર થતો હોવાથી કાચનો ટુકડો ધન વિદ્યુતભારિત અને રેશમનું કપડું ઋણ વિદ્યુતભારિત બનશે. કાચનો ટુકડો ધન વિદ્યુતભારિત અને રેશમનું કપડું જે છે એ ઋણ વિદ્યુતભારિત બનશે. આના ઉપર જેટલો ધન વિદ્યુતભાર આવશે એટલો જ આના ઉપર ઋણ વિદ્યુતભાર આવશે. શરૂઆતનો કુલ વિદ્યુતભાર 0, અંતિમ કુલ વિદ્યુતભાર પણ 0. એટલે કે વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું આમાં પણ પાલન થાય છે. કાચનો ટુકડો જે છે એના ઉપરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા ઉપર આવતા હોવાથી દળમાં સહેજ ઘટાડો જોવા મળશે. જ્યારે રેશમના કપડા ઉપર ઇલેક્ટ્રોન આવે છે, કોઈ વસ્તુ આવતી હોવાથી એનું દળ જે છે થોડું વધશે. તો આમ કાચ અને રેશમના કપડા વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કાચનો સળિયો જે છે એ ધન વિદ્યુતભારિત બનશે. એનું કારણ કે ઇલેક્ટ્રોન તેમાંથી રેશમના કપડાને આપે છે. અહીંયાથી માઈનસ વિદ્યુતભાર જાય છે એટલે કાચનો ટુકડો ધન વિદ્યુતભારિત પોઝિટિવ ચાર્જ થશે અને રેશમનું કપડું જે છે એ બનશે ઋણ વિદ્યુતભારિત. હવે આપણે આની બીજી મેથડ જોઈએ. સંપર્કની. ચેપ્ટર નંબર 1 પૂરતું અત્યારે આપણે કે જે બે પદાર્થનો આપણે સંપર્ક કરાવીએ છીએ તેમના દળ અને એમની ત્રિજ્યા જે છે એ સમાન લેવામાં આવશે. તો ધારો કે કોઈ એક ગોળા ઉપરનો વિદ્યુતભાર Q1 અને બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q2 બંનેના દળ સમાન અને ત્રિજ્યા પણ સમાન.
સંપર્કમાં લાવી છૂટા પાડતા દરેક પર સમાન વિદ્યુતભાર આવશે. સમાન વિદ્યુતભાર એટલે Q1 Q2 / 2. આપણે એક ઉદાહરણ લઈએ કે આપણી પાસે કોઈ એક વિદ્યુત ભારિત ગોળો છે Q અને તેવો જ સમાન દળ સમાન ત્રિજ્યાનો વિદ્યુતભાર રહિત ગોળો છે જેના પર કોઈ વિદ્યુતભાર નથી. સંપર્કમાં લાવી છૂટા પાડતા બંને પરનો વિદ્યુતભાર સમાન વહેંચાઈ જશે એટલે કે Q/2 અને બીજા ગોળા પરનો વિદ્યુતભાર પણ આવશે Q/2. આ પ્રક્રિયામાં પણ ઘર્ષણના નિયમનું પાલન થાય છે. પદાર્થને વિદ્યુતભારિત કરવાની પ્રેરણની રીત. પ્રેરણની રીત જે છે એમાં બે પદાર્થ જે છે એમાં ડાયરેક્ટ કોઈ પ્રકારનો એટલે કે કોન્ટેક્ટ હોતો નથી. સંપર્ક વગર જ તે એક પદાર્થ દ્વારા એટલે કે એક પદાર્થની મદદથી આપણે બીજા પદાર્થ પર વિદ્યુતભાર લાવી શકીએ. એના માટે આપણે ઉદાહરણ જોઈએ કે આપણી પાસે કોઈ પણ તટસ્થ કોઈ વિદ્યુતભાર રહિત ગોળો છે. એનો અર્થ એવો થશે કે એમાં જેટલો ધન વિદ્યુતભાર એટલો જ એની અંદર ઋણ વિદ્યુતભાર આવેલો હશે. હવે આ ગોળાની નજીકમાં હું કોઈ ઋણ વિદ્યુત ભારિત પદાર્થ નજીક લાવું, વધુ પડતો ઋણ વિદ્યુત ભારિત પદાર્થ નજીક લાવું છું એટલે કે આની અંદરનો જે ધન વિદ્યુત ભાર છે આના ઋણ વિદ્યુત ભાર સાથે આકર્ષે. તો અહીંયા જે છે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારને આ ગોળાનો ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર જે સમાન રીતે વહેંચાયેલો હતો એમાંથી આપણે ધન વિદ્યુત ભાર જે છે એને ઋણ વિદ્યુત ભારિત પદાર્થની નજીક લાવી. હવે અહીંયાથી હું અર્થિંગ આપું એટલે કે અહીંયાના જે વધારાનો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જે છે એ અર્થિંગ વાયર મારફતે ગ્રાઉન્ડ થઈ જશે. ગ્રાઉન્ડ થઈ જશે એટલે આ ઋણ વિદ્યુત ભાર બધો જમીનમાં જતો રહેશે. ત્યારબાદ નજીક લાવેલો જે ઋણ વિદ્યુત ભારિત પદાર્થ છે એને આપણે દૂર લઈ જઈએ. એને આપણે દૂર લઈ જઈએ એટલે અહીંયા ધન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થશે કે જેથી તેઓ એકબીજા કરતા મહત્તમ અંતરે રહેવાનો પ્રયત્ન કરશે. મહત્તમ અંતરે રહેવાનો પ્રયત્ન કરશે, અપાકર્ષી બળ લાગશે, જેથી બધો જ ધન વિદ્યુત ભાર જે છે એ આ રીતે વહેંચાઈ જશે. તો આ રીતે આપણે એવું કહી શકીએ કે આપણે ઋણ વિદ્યુત ભારિત પદાર્થની મદદથી કોઈ તટસ્થ વિદ્યુત ભારિત ગોળાને અહીંયા આપણે ધન વિદ્યુત ભારિત કરીએ. એટલે કે જો આપણે ધન વિદ્યુત ભાર જોઈતો હોય તો ઋણ વિદ્યુત ભારિત પદાર્થ નજીક લાવો. ઋણ વિદ્યુત ભારિત ગોળો જોઈતો હોય તો ધન વિદ્યુત ભારિત પદાર્થને આપણે નજીક લાવી શકીએ. કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ જે છે ગુરુત્વાકર્ષી બળનો જે ન્યૂટનનો સાર્વત્રિક નિયમ છે એ રીતે વિદ્યુત ભારો માટે કુલમ્બનો નિયમ અતિ ઉપયોગી છે. કુલમ્બનો નિયમ બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારોને લાગુ પડે છે. તો આપણી પાસે વિદ્યુત ભાર છે Q1 અને બીજો વિદ્યુત ભાર છે Q2. તેમની વચ્ચેનું અંતર r જેવું છે. કોઈ Q1 અને Q2 વિદ્યુત ભાર જેના મૂલ્ય છે તેમની વચ્ચેનું અંતર છે r. તો કુલમ્બનો નિયમ એવું કહે છે કે આ બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમને આપણે કુલમ્બનો નિયમ કહેશું. બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વિધાનને આપણે કુલમ્બના નિયમ તરીકે વ્યાખ્યાયિત કરશું. તો હવે આપણે એનું સૂત્ર મેળવીએ. F proportional to Q1 Q2 upon r². અચળાંક આવશે k Q1 Q2 upon r². Q છે એટલે હવે આપણી પાસે k આવી ગયો. જ્યાં આપણે k અચળાંકને કહેશું સમપ્રમાણતા અચળાંક.
જેનું મૂલ્ય SI એકમ પદ્ધતિ પ્રમાણે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર જેટલી થશે. આપણી પાસે m1 અને m2 દળના બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે કે જેના માટે આપણે ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર F = Gm1m2/r². એવી જ રીતે Q1 અને Q2 વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે લાગતું વિદ્યુત બળ કે Q1 Q2/r². અહીંયા જે અચળાંક છે જેને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એટલે કે જેનું મૂલ્ય કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં કોઈ માધ્યમ સાથે કે કોઈ પરિસ્થિતિમાં બદલાતું નથી એટલે એને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ. જ્યારે આપણી પાસે વિદ્યુત બળ માટે F = K Q1 Q2/r², જ્યાં K જે છે એ માધ્યમ સાથે બદલાય છે, તો માધ્યમને ધ્યાનમાં રાખવા માટે K બરાબર આપણે યાદ રાખશું 1/4πε0, જેને આપણે કહીશું શૂન્યાવકાશની પરમિટિવિટી. જેનું મૂલ્ય થશે 8.85 × 10⁻12. જ્યારે કોઈ Q1 અને Q2 વિદ્યુત ભારિત પદાર્થો છે તેમની વચ્ચે કોઈ K ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ એટલે કે માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા K માં ભાગનું થાય છે, જ્યાં કેપિટલ K એટલે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક, જેને આપણે ચેપ્ટર નંબર 2 માં વિગતથી અભ્યાસ કરીશું. તો આપણે યાદ રાખશું કુલમ્બના નિયમ પરથી F = K Q1 Q2/r² અને માધ્યમમાં લાગતું બળ F1 = F0/K. ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ બે વચ્ચે સામ્યતા અને બે વચ્ચેનો તફાવત પણ ઘણો છે. જેમ કે બંને વ્યસ્ત વર્ગના નિયમોનું પાલન કરે છે. ગુરુત્વાકર્ષી બળ માત્ર ને માત્ર આકર્ષી પ્રકારનું બળ છે, જ્યારે વિદ્યુત બળ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું હોઈ શકે. અહીંયા આપણે કુલમ્બના નિયમમાં મુખ્ય વસ્તુ ધ્યાનમાં રાખીશું કે કુલમ્બનો નિયમ માત્ર ને માત્ર બિંદુવત અને સ્થિત વિદ્યુત ભારોને જ લાગુ પડી શકે છે. એટલે કે ગતિ કરતા વિદ્યુત ભારોને કુલમ્બનો નિયમ લાગુ પાડી શકાય નહીં. અને બીજી વસ્તુ કે આપણે કોઈ પણ મોટા પદાર્થને વિદ્યુત ભાર આપી દઈએ અને તેના માટે કુલમ્બનો નિયમ લાગુ પડતો નથી. તો આ ટોપિકમાં બહુ જ ઈઝી ટોપિક છે, પણ આપણે ખાસ ધ્યાન રાખશું કે કુલમ્બનો નિયમ માત્ર ને માત્ર બિંદુવત અને સ્થિત વિદ્યુત ભારોને જ લાગુ પાડી શકાય, નહીં કે કોઈ મોટા પદાર્થ પર વિદ્યુત ભાર આવેલો હોય એમ. વિદ્યુત બળ આકર્ષી પ્રકારનું અપાકર્ષી પ્રકારનું હોઈ શકે. અહીંયા આપણી પાસે જે ફોર્મ્યુલા છે F = K Q1 Q2/r², જેના ઉપરથી આપણને વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય મેળવી શકીએ.